પહેલેથી જ તમે એવું માની લો કે પેનલ તો બહુ અઘરા પ્રશ્નો પૂછશે ને મને શું આવડશે કે નહીં આવડશે ને આવું બધું કરો તો તમારું પરફોર્મન્સ ડેફિનેટલી સારું નહીં થાય. અને જેટલું તમે પોઝિટિવ રહીને ઇન્ટરવ્યુમાં બેસો અને જેટલા આન્સર તમને આવડે એટલા કોન્ફિડન્ટલી આપો તો એ બહુ જ સારું છે. લાચારી બિલકુલ બતાવવાની જરૂર નથી. ઘણા ઇન્ટરવ્યુમાં પછી ગળગળા થઈને લાચારી બતાવે છે કે ભાઈ મારે તો સર મારી મધર બીમાર છે ને મારા પર રિસ્પોન્સિબિલિટી છે અને તમે પાછો ક્વેશ્ચન કર્યો હોય તમે આમાં સિલેક્ટ નહીં થાવ તો શું કરશો? સાહેબ મારા માટે તો બહુ જવાબદારી છે અને મારા માટે પછી તકો નથી ને મારી મધર બીમાર છે. આ બધા ગાણા ગાવાની કોઈ જરૂર નથી. અરે કોન્ફિડન્ટલી પેનલને કહો ને કે સાહેબ મારી તૈયારી સરસ છે ને છતાંય જો ખામી રહી જાય નહીં થાય તો હું નેક્સ્ટ એક્ઝામમાં આનાથી પણ સ્ટ્રોંગ પ્રિપરેશનથી એપિયર થઈશ મારી ભૂલો સુધારીને. પણ ડેફિનેટલી હું જીપીએસસી ક્લિયર કરીને જ એક ઓફિસર બનીને જ જંપીશ. તો એ તમારો પોઝિટિવ એટીટ્યુડ છે.